નમસ્કાર ખેડૂત મિત્રો, આજની વિડીયોમાં આપણે વાત કરીએ ટેટીના વાવતર વિશે. અત્યારે જો આ ટેટીનું વાવતર કરેલું છે, આનો વિડીયો આપણે અગાઉ મૂકેલો છે, કઈ રીતના વાવતર કરેલું છે. મલ્ચિંગ અને ગ્રો કવરનો ઉપયોગ કરેલો છે ટેટીના વાવતરમાં. સૌપ્રથમ બેડ બનાવેલા છે, ત્યાર પછી આપણે ડ્રીપ લાઈન પાથરેલી, ત્યાર પછી મલ્ચિંગ પાથરી અને વાવતર કરી. અને જ્યારે 2 થી 3 પાનની ટેટી થઈ ત્યારે ગ્રો કવર ઢાંકેલા છે. ગ્રો કવર ઢાંક્યા પહેલાં સીઝા જીવાત માટે આપણે જે ડાવનું ડેલિગેટ આવે તે ડેલિગેટનો સ્પ્રે કરેલો છે, જેથી જે જીવાત હોય તે નાશ થાય અને ગ્રો કવર ઢાંક્યા પછી બીજો કોઈ વાયરસ અથવા જીવાતનો એટેક થતો નથી. આપણે આ 30 દિવસ જેવી થઈ છે, આ પ્રમાણે ગ્રોથ છે ટેટીનો. ગ્રો કવર ઢાંક્યા પછી જ્યારે આપણે 18 દિવસની ટેટી થઈ ત્યારે સૌ પ્રથમ આપણે ડ્રિન્ચિંગમાં આપણે ટીપકમાં હારે માઇક્રોરાઇઝા પ્લસ NPKના બેક્ટેરિયા આપેલા છે. માઇક્રોરાઇઝા આપણે મૂળ વિકાસમાં પણ સારો એવો ફાયદો કરે અને NPKના બેક્ટેરિયા પણ. ત્યાર પછી 4-5 દિવસે આમાં પિયત આપીએ છીએ. જ્યારે 4-5 દિવસે પિયત આપીએ ત્યારે અલગ અલગ ફર્ટિલાઇઝર અને બેક્ટેરિયા અને ફૂગ જે આવે તેને ડ્રીપ દ્વારા આપવામાં આવે છે, જેમાં આપણે 1261 અને ઓર્ગેનિક કાર્બન આપેલા છે. ત્યાર પછી આપણે સુડોમોનાસ અને હ્યુમિક એસિડ 19-19 જે ખાતર આવે, પાણી દ્રાવ્ય ખાતર વોટર સોલ્યુબલ, તે કેલ્શિયમ નાઇટ્રેટ, બોરોન. ત્યાર પછી અત્યાર સુધી આટલું આપેલું છે. હજી આગળ પણ આપણે 1261, સલ્ફર, પોટેશિયમ સોનાઇટ, પછી માઇક્રોન્યુટ્રન્ટ્સ, પછી સુડોમોનાસ અને માઇક્રોરાઇઝા, સુડોમોનાસ અને ટ્રાઇકોડમાં માઇક્રોરાઇઝા, આવા બધા જે ટ્રાઇકોડમાં સુડોમોનાસ ફૂગ અને બેક્ટેરિયા છે, બીજા બધા વોટર સોલ્યુબલ ખાતરો છે, આ બધા ડ્રીપ દ્વારા આપવામાં આવે છે. આ ગ્રો કવર આપણે ગ્રો કવર કયો અથવા ગ્રો કવર કયો, ત્યારે ફ્લાવરિંગ થશે. હવે થોડાક દિવસ પછી આમાં ફૂલ દેખાશે. જે ફૂલ દેખાશે ત્યાર પછી આ આપણે કાઢી નાખવાનો હોય ગ્રો કવર. અત્યારે જે પ્રમાણે વિડીયોમાં દેખાય તે પ્રમાણે ગ્રોથ છે ટેટીનો. આમાં આરે મરચીનું પણ વાવેતર કરેલું છે. 100 ટેટીનો અને 1 મરચીનો 9 ઇંચના સેટે વાવેતર કરેલું છે. 9 ઇંચના સેટે 1 ટેટી, ત્યાર પછી વચમાં 9 ઇંચમાં મરચી અને ત્યાર પછી પાછી ટેટી, એટલે 18 ઇંચને અંતરે વાવેતર થાય. અને જ્યારે ગ્રો કવર હટાવવામાં આવે, ફ્લાવરિંગ સ્ટેજ શરૂ થઈ જાય, ત્યાર પછી ગ્રો કવર આપણે કાઢી નાખીએ ત્યારે સુસ્યા જીવાત માટે સ્પ્રે કરવો જોઈએ. અને ફૂગનાશકનો પણ સફેદ સારોડી અને ડાઉની મિલ્ડ્યુનો એટેક હોય આમાં, એટલા માટે તેના માટે પણ સ્પ્રે કરવો જોઈએ. જો ખેડૂત મિત્રો માહિતી સારી લાગે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.